સત્યમ પરમ ધીમહિ. પ્રિયજનો, આપ સૌનું પુનઃ એકવાર સ્વાગત છે અમારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ યદુનાજીસ લાઈવ કથાની અંદર. અને આપ સૌ જાણો છો એમ થોડા સમયથી આપણે એક પ્રકલ્પ લીધો છે. અલગ અલગ સમયમાં વૈષ્ણવના મનમાં જે પ્રશ્નો જાગે છે, એમના મનમાં જે સમસ્યાઓ એમને મૂંઝવી રહી છે, એનો ઉપાય, એનો ઉકેલ, એનો ઉત્તર એમને મળી રહે એનું આપણે એક આ સમાધાન રૂપે પ્રકલ્પ શરૂઆત કરી છે. તો આજના ક્રમમાં એક પ્રશ્ન આપણે લઈશું. જ્યારે પ્રથમ વિડીયોમાં અમે જય શ્રી કૃષ્ણનો મહિમા શું છે, શા માટે વૈષ્ણવે પરસ્પર જય શ્રી કૃષ્ણ બોલવું જોઈએ એનું વર્ણન કર્યું હતું, કે જેનું નામ હતું હાય હેલો છોડો અને જય શ્રી કૃષ્ણ બોલો. તો એના સંદર્ભમાં જ એક વૈષ્ણવનો પ્રશ્ન આવ્યો કે આપે આજ્ઞા કરી કે જય શ્રી કૃષ્ણ સદા બોલવું જોઈએ, પણ એવી કઈ જગ્યાએ જય શ્રી કૃષ્ણ ન બોલાય, યા જય શ્રી કૃષ્ણ ન બોલવું જોઈએ, યા ટાળવું જોઈએ? તો જુઓ, ઘણીવાર વસ્તુ સૈદ્ધાંતિક ન હોય પણ વ્યવહારિક ચૂક થતા કેટલીક વાર આપણને ટકોર સહન કરવી પડતી હોય છે. એક તમને બહુ કોમન સિચ્યુએશન બતાવું છું. લાઈફમાં કદાચ તમે પણ એ ફેસ કરી હશે, તમે પણ એમાંથી પસાર થયા હશો, કે જેમ અચાનક કોઈ વલ્લભકુલના બાળકના કોઈ આચાર્યના તમે દંડવત પ્રણામ કરવા માટે ગયા, ત્યાં બધા લોકો પણ ઊભા છે અને તમે જઈને સીધા મહારાષ્ટ્રીને જય શ્રી કૃષ્ણ કહ્યા. અને જ્યાં જય શ્રી કૃષ્ણ કહ્યા તો તમે જોયું હશે, કદાચ તમે ફેસ પણ કર્યું હશે, એ અનુભવ પણ કર્યો હશે કે મહારાષ્ટ્રી કંઈ બોલ્યા નહીં હોય, પણ આસપાસના જેટલા પણ વૈષ્ણવ ઊભા હશે એ એક સાથે બધા તૂટી પડ્યા હશે કે અરે જે જેને આમ ન બોલાય, જે જેને આવી રીતે ન કહેવાય, જે જેને આમ ન કહેવાય. અને એ વખતે તમે કદાચ અજ્ઞાન હશો, તમને ખ્યાલ નહીં હોય, અને આ કોઈ મોટી સૈદ્ધાંતિક ભૂલ પણ નથી, પણ આપણે ત્યાં કહેવાય ને કે એક વ્યવહારિક, એક વિવેક ક્યાંક ને ક્યાંક આપણાથી જાણતા અજાણતા ચૂકાય અને વૈષ્ણવ એક સાથે તૂટી પડે અને પેલો વ્યક્તિ એવો ગભરાઈ જાય કે એ દિવસ આવ્યો તે આવ્યો, એના પછી ક્યારે દેખાય નહીં. કારણ કે બિચારાને સમજાય જ નહીં કે મેં ભૂલ શું કરી છે. એની તો એમ કે જેમ હું બધાની ગ્રીટ કરું છું, બધાની સાથે સંવાદન કરું છું, એ જ રીતે મેં જય શ્રી કૃષ્ણ અહીંયા પણ કહ્યું. તમારી ભૂલ શું થઈ એને છેલ્લે સુધી સમજાતું નથી. પણ એ સમયે બધાનો વ્યવહાર એવો થઈ જાય છે, કદાચ આચાર્યશ્રી કંઈ ના બોલે, એ ચૂપ રહ્યા, પણ આસપાસનો માહોલ એવો થઈ જાય કે બિચારો ગભરાઈ જાય, ને એવો ગભરાઈ જાય કે એ દિવસ પછી ક્યારે દેખાય નહીં. પણ આમાં ગડબડ થઈશું જોવા જઈએ તો આમાં સૈદ્ધાંતિક કોઈ ભૂલ નથી, યા કોઈ એવો મોટો અપરાધ પણ નથી. આમાં આપણે કહીએ ને કે વૈષ્ણવનો વિવેક હોય. આપણે ત્યાં હરિ, ગુરુ, વૈષ્ણવ ત્રણેયને સમાન માનવામાં આવ્યા છે, પણ વ્યવહારમાં તો ભેદ હોય છે. તો કહેવાય કે જય શ્રી કૃષ્ણ શું છે, એ પરસ્પર જેમ બે નિકટના લોકો મળે તો જેમ હાય હેલો કહેતા હોય, એમ પરસ્પરનું સંભાષણ આ જય શ્રી કૃષ્ણ છે. યાની તમે સામેવાળા વ્યક્તિને પ્રભુનું સ્મરણ કરાવો છો. પણ આપણે ત્યાં એમ કહેવામાં આવે છે કે જ્યારે ગુરુદેવ પાસે જઈએ તો ગુરુ તો આપણને સ્મરણ કરાવે છે, એ તો સદા પ્રભુના સ્મરણમાં છે, એ તો પ્રભુનું અહર્નિશ નામ લઈ રહ્યા છે. તો એ આપણને કરાવે એવી આપણે આશા રાખીએ. આપણે એ તમે ગુરુને સ્મરણ ન કરાવાય, એક વ્યવહારિક વસ્તુ છે. અને એટલા માટે આપણે ત્યાં કહેવાય છે કે આટલા સ્થાન પર આપણે જય શ્રી કૃષ્ણનો ઉચ્ચાર નથી કરતા હોતા, કે જ્યારે ગુરુના સાનિધ્યમાં આપણે હોઈએ. અને બીજી વસ્તુ, જ્યારે બાળકો પૂછે કેમ ન કરાય, તો એટલું કહેવાય કે જો બેટા તું ગુરુ પાસે આવ્યો છે શેના માટે, કે તને આશીર્વાદ મળે. કદાચ તું જય શ્રી કૃષ્ણ કહીશ તો એનું રિપીટ આન્સર શું આવશે? બોલે જય શ્રી કૃષ્ણ. પણ તું દંડવત પ્રણામ કહીશ તો સામેથી આન્સર શું આવશે? બોલે આશીર્વાદ. તો આપણે જ્યારે ગુરુ સ્થાને જઈએ છીએ તો આશીર્વાદ ગ્રહણ કરવા માટે જઈએ છીએ. તો જ્યારે દંડવત પ્રણામ આપણે કહીએ તો આપણને આશીર્વાદ મળે. જય શ્રી કૃષ્ણ કહેશો તો એનો આન્સર ભગવત સ્મરણ જ છે. તો આમાં એ વિવેક આપણે ત્યાં રાખતા હોઈએ છીએ કે જ્યારે ગુરુના સાનિધ્યમાં આપણે હોઈએ તો ગુરુના સાનિધ્યમાં પાસે જઈએ આપણે તો દંડવત પ્રણામ કહેતા હોઈએ છીએ. બીજો એક વિવેક છે કે જ્યારે ગુરુદેવ આપણા બિરાજતા હોય ત્યારે ત્યાં ઉભેલા વૈષ્ણવને પણ આપણે જય શ્રી કૃષ્ણ બોલતા નથી. ત્યાં એક વિવેક છે. જ્યારે પણ કોઈ વલ્લભકુલના બાળક બિરાજતા હો, કદાચ તમારે સંબોધન કરવું પડે, કદાચ તમારે લોકોને આગળ કંઈક બોલવાનું આવે,
ત્યારે પણ જ્યારે વૈષ્ણવોને તમે ગ્રીટ કરો ત્યારે જય શ્રી કૃષ્ણ ન કહેતા ત્યારે કહેવાય છે ભગવત સ્મરણ. સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. એ વિવેક, એ પ્રોટોકોલ આપણે ત્યાં છે. એ જ રીતે જ્યારે હવેલીમાં તમે જાઓ, ઠાકોરજીના દર્શન ખુલ્લા હોય, તો પ્રભુના દર્શન ખુલ્લા હોય અને એ વખતે સન્મુખ તમને કોઈ વૈષ્ણવ મળે તો ત્યાં પણ આપણે જય શ્રી કૃષ્ણ ન બોલાય. બોલે કેમ? કારણ કે જ્યારે પ્રત્યક્ષમાં ઠાકોરજી બિરાજતા હોય તો પ્રત્યક્ષમાં એનો જય જયકાર હોય, એના દર્શન હોય, એના ગુણગાન હોય. તમે જય શ્રી કૃષ્ણ કરો છો યાની સ્મરણ કરો છો, તો સ્મરણ ક્યારે થાય? પરોક્ષમાં, જ્યારે એ સામે ન હોય. અને સામે હોય તમે શ્રી ગોર્ધનનાથજી કી જય, શ્રી નવનીત પ્રિયાજી કી જય, એવી રીતે જય જયકાર કરી શકો. પણ એ વખતે સ્મરણ બોલ કરો છો તમે, એનો મતલબ કે પ્રત્યક્ષ નથી માનતા એટલે સ્મરણ કરવું પડે છે. તો આ પણ વિવેક આપણે ત્યાં છે. તો આજે આપણે જોયું કે જ્યારે ગુરુદેવ બિરાજતા હોય તો ગુરુને પણ આપણે દંડવત પ્રણામ કહેતા હોઈએ છીએ. ત્યાં જય શ્રી કૃષ્ણ એક વ્યવહારિક પક્ષથી આપણે નથી બોલતા, કારણ કે આપણે આશીર્વાદ ગ્રહણ કરવા આવ્યા છીએ. દંડવત પ્રણામ કરીશું તો આશીર્વાદ આપણને મળશે. એ જ રીતે જ્યારે પ્રભુના સાનિધ્યમાં આપણે હોઈએ, પ્રભુના દર્શન ખુલ્લા હોય, ત્યારે કોઈ પણ વૈષ્ણવ મળે ત્યારે આપણે એમને જય શ્રી કૃષ્ણ ન કહેતા, ત્યાં ખાલી જય જયકારનો ક્રમ હોય છે. કારણ કે પ્રભુ પ્રત્યક્ષ બિરાજી રહ્યા છે. એ વખતે એમના દર્શન હોય, એ વખતે એમના ગુણગાન હોય. એ જ રીતે જ્યારે પ્રભુના દર્શન પણ ખુલ્લા હોય ને ત્યારે ગુરુને પણ દંડવત પ્રણામ નથી કરાતા. કારણ કે જ્યારે પ્રભુ બિરાજતા હોય ત્યારે એ સમયે પ્રભુથી મોટું બીજું કોઈ જ નથી. એટલા માટે તમે જોયું હશે, તમે વજમાં જાઓ ત્યારે ગિરાજીના સાનિધ્યમાં, યમુનાજીના સાનિધ્યમાં તમે કોઈ આચાર્યશ્રીને વંદન કરવા જશો એ તમને રોકી દેશે કે અહીંયા પ્રત્યક્ષ પ્રભુ બિરાજી રહ્યા છે. તો પ્રભુ જ્યારે બિરાજતા હોય ત્યારે એ વખતે એમનાથી મોટું કોઈ ન કહેવાય. પ્રભુના દર્શન ખુલ્લા હોય તો એમની સામે પણ આપણે એક અમન્ય રાખીએ છીએ કે જ્યારે પ્રત્યક્ષ પ્રભુ હોય, આડ હોય વાત અલગ છે, પણ સન્મુખ હોઈએ ત્યારે ગુરુને પણ વંદન ન થાય, કારણ કે એ વખતે પ્રભુ બિરાજેલા છે. તો એવી રીતે આ એક સાધારણ વિવેક છે. અને બીજું પણ ઘણી વાર વૈષ્ણવ કહેતા હોય છે, જ્યારે વાત મેળવી છે તો કહી દઉં, સંબોધનમાં પણ ઘણી વાર ચૂક થતું હોય છે. હમણાં જ કોઈ મને પૂછતું હતું કે ઘણી વાર આપણે જ્યારે જે પાસે જઈએ તો કેટલાકને આપણે મહારાજશ્રી કહેતા હોઈએ છીએ, કેટલાકને મહોદયશ્રી કહેતા હોઈએ છીએ, બાવાશ્રી કહેતા હોઈએ છીએ, જયજયશ્રી કહેતા હોઈએ છીએ. તો આ ક્રમ શું છે? કોને મહારાજશ્રી કહેવાય, કોને મહોદયશ્રી કહેવાય? તો જુઓ, જે પણ વલ્લભકુલના આચાર્યના માથે એમના પિતાશ્રી ભૂતલ પર બિરાજતા હોય તો એમના માટે મહારાજશ્રી શબ્દ યુઝ ન થાય, એમના માટે મહોદયશ્રી, બાવાશ્રી કે જયશ્રી શબ્દ યુઝ થાય. જેના મસ્તકે પિતાનું છત્ર ન હોય એમના માટે મહારાજશ્રી શબ્દ યુઝ થતો હોય છે. યા પછી ભલે પિતાશ્રી બિરાજતા હોય પણ એ કોઈ બીજા ગાદીએ ગોદ પધાર્યા હોય તો પણ એમના માટે મહારાજશ્રીનો ઉપયોગ થાય. પણ આવા કન્ફ્યુઝનો તમારે ફેસ કરવા ન પડે એટલા માટે એક સરળ શબ્દ છે જય જય શ્રી કે જય જય કહો, તેમાં આવા કોઈ પણ સમસ્યાઓ તમને ફેસ કરવી નહીં પડે. તો પ્રિયજનો, આ વિવેક જે સૈદ્ધાંતિક નથી પણ સાચા અર્થમાં જોવા જોઈએ એક પ્રોટોકોલ છે વૈષ્ણવનો. અને હું તો વૈષ્ણવને કહીશ કે જ્યારે કદાચ કોઈ આવીને આવી રીતે જય શ્રી કૃષ્ણ મહારાજશ્રીને કરે તો એ સમયે એવો વ્યવહાર નહીં કરવો કે એને અપમાનિત ફીલ થાય. એને કોઈ મોટો અપરાધ નથી કર્યો, બિચારાને ખબર નથી. આવશે, સમજાવશો તો શીખશે. પણ એવો માહોલ બનાવી દઈશું કે જે આવ્યો છે પહેલી વાર અને એવો ઇન્સલ્ટ એનો કરી નાખો તો બિચારો ક્યારે પણ દેખાશે નહીં. અને જો આ દુનિયામાં જે પણ સમસ્યાઓ થાય છે, જે પણ કલહ થાય છે ને, એમાં ખાલી 10% જ આપણે શું બોલ્યું એને કારણે થાય છે, બાકી 90% કેવા ટોનથી બોલ્યું એને કારણે થાય છે. તો એક સારી વસ્તુ પણ કહેવાનો તરીકો આપણે થોડો બદલીએ. વૈષ્ણવ કોઈ નવો આવ્યો છે, અજાણ છે, એને કંઈ ખબર નથી, એ એના શબ્દોમાં એના ભાવથી એ ખાલી સન્માન આપી રહ્યો છે, તો આપણે એને જ પોષણ મળે, એને સમજમાં આવે, એને કન્વિન્સિંગ લાગે, એને ગળે વાત ઉતરે એવી રીતે એને કહેવાનો આગ્રહ રાખીએ. જાહેરમાં બધાની સામે એનું ઇન્સલ્ટ થાય, એનું અપમાન થાય એવું કદાપી ન કરાય. તમે પાસે લઈ જઈને એને કહી શકો કે જો હવેથી આવી રીતે કરો તો એ વધારે ઉત્તમ રહેશે, તમને આશીર્વાદ પણ મળશે. આ રીતે કહેવાનો તરીકો આપણે બદલીએ તો એ દરેકનું સન્માન આપણે જાળવી શકીશું. તો પ્રિયજનો, આજે આટલું જ કહી હું મારી વાતને વિરામ આપું છું. બોલો શ્રી વલ્લભા દેશ કી જય, શ્રી ગોવર્ધન.